દાહોદમાં ખાતરની તંગીથી ખેડૂતો લાઈનમાં ઊભા રહીને થાક્યા, ચપ્પલની લગાવી લાઈન। અમે 4 થી 5 દિવસ થયા પણ અમને ખાતર કઈ મળતું નથી। અમે રખડીને જઈએ છીએ। અમે 8 વાગ્યાથી આવીએ, સાંજે 4 વાગ્યા તક બેહી ગયા તો ખાતર મળતું નથી। ખાતર છે આ માણસ તજે હે રોજ અમે આવી જશે, આજે અઠવાડિયું થઈ જશે પણ આવે જતા રહે। રોજ આવી બે તરસે ખુદા પણ મરી ગયા પણ હાલ ખાતર મળતું નથી। જગતનો તાત આજે ફરી એકવાર લાચાર બન્યો। ખેડૂતોની અવાજમાં આક્રોશ, લાચારીની આંખોમાં વેદના દર્શાવે છે કે ખાતરની તંગી કઈ હદે દાહોદ પંથકમાં છે। વાવણી ટાણે જ દાહોદ પંથકમાં ખાતર ખૂટી પડતા ખેડૂતોને રાત ઉજાગરા કરવાનો વારો આવ્યો। જાલોદના સરદાર ખાતર ડેપો બહાર આ લાંબી કતારો ખેડૂતોની મજબૂરીની ચાડી ખાય છે। ખાતર મેળવવાની આશામાં ખેડૂતો વહેલી પરોઢે 4 વાગ્યાથી જ લાઈનમાં રહે છે, પરંતુ ખાતર જ નહીં મળતા ખેડૂતો થાક્યા એટલે લાઈનમાં પોતાના ચપ્પલ અને થેલીઓ મૂકી। 1-2 દિવસથી આવા હાલ નથી, પરંતુ વૃદ્ધ અને અશક્ત ખેડૂતો છેલ્લા 5-6 દિવસથી સતત ધક્કા ખાઈ રહ્યા છે। ગામડાથી આવતા ગરીબ ખેડૂતો રોજના ભાડા ખર્ચીને આવે છે અને ઉછીના રૂપિયા લાવ્યા હોવા છતાં ખાલી હાથે પરત ફરે છે। ઓનલાઈન પ્રક્રિયા ન સમજી શકતા અશિક્ષિત ખેડૂતોની હાલત તો વધુ કફોડી બની છે। ડેપો સંચાલકના જણાવ્યા અનુસાર છેલ્લા 7 દિવસથી ખાતરની નવી ગાડી આવી જ નથી। આ પંથકમાં કુલ 2340 ખેડૂતોનું ઓનલાઈન રજીસ્ટ્રેશન થયું, જેમાંથી માત્ર 914ને જ ખાતર મળ્યું, જ્યારે 1426 ખેડૂતો હજુ પણ પ્રતીક્ષામાં છે। ત્યારે ખાતર નહીં આવતા ડેપો પર પ્રોમ ખાતર ઉપલબ્ધ નથી તેવા બોર્ડ મારી દેવામાં આવ્યા છે અને સાથે ખેડૂતોની માંગ છે કે તંત્ર વહેલી તકે વિતરણ પ્રક્રિયા પારદર્શક બનાવે અને પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવે, જેથી ખેડૂતોને રોજબરોજના ધક્કા ખાવાની નોબત ન આવે।